યજ્ઞ કે કોઈ પણ માંગલિક પ્રસંગમાં એક નાનો લાલ દોરો જરૂર બાંધવામાં આવે છે. તેને સૌ કોઈ નાળાછડી કહે છે, તો કોઈ મૌલી અથવા રક્ષાસૂત્ર તરીકે પણ ઓળખે છે. પરંતુ શું તમે જાણો છો કે આ નાનો દોરો માત્ર પરંપરાનો ભાગ નથી? શાસ્ત્રોમાં તેની પાછળ ઊંડું આધ્યાત્મિક અને વૈદિક મહત્વ પણ વર્ણવવામાં આવ્યું છે. તો આવો જાણીએ નાળાછડી બાંધવાનું મહત્વ, તેને કયા હાથમાં બાંધવી જોઈએ અને શા માટે તેને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્ત છે તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને આજે મારે વાત કરવી છે નાળાછડી વિશે. નાળાછડીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? નાળાછડી બાંધવાથી શું લાભ થાય? બહેનોએ નાળાછડી જમણા હાથે બાંધવી કે ડાબા હાથે બાંધવી? આ ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન છે અને આજે તમામ પ્રશ્નોનો હું જવાબ તમને આજના કાર્યક્રમમાં આપવાનો છું. મિત્રો, નાળાછડીને ખાસ કરીને જોવા જાય તો કોઈ પણ માંગલિક કાર્ય હોય ત્યારે હંમેશા નાળાછડી લેવામાં આવશે. જોજો, જેમ કોઈ ખરાબ નજરની વાત હોય તો કાળો દોરો લઈએ છીએ, પણ માંગલિક કાર્ય, હવન હોય, પૂજા હોય, કથા હોય, રાંદલ હોય અથવા ઘરની અંદર કોઈ પણ ભગવાનની પૂજા પાઠ અથવા છેવટે તોરણ પણ બાંધવું હોય તો પણ નાળાછડીનો ઉપયોગ કરવામાં આવે છે. કેમ કે નાળાછડીને શાસ્ત્રમાં રક્તસૂત્ર કહેવામાં આવે છે અને હિન્દીમાં એને મૌલી કહેવામાં આવે છે. મૌલી એટલે ભગવાન શિવજીનું એક નામ પણ છે, ચંદ્રમૌલેશ્વર. મૌલીનો અર્થ થાય કે મસ્તક. મૌલી એટલે મસ્તક, એનો અર્થ થાય મસ્તક પણ કહેવાય. બીજું, નાળાછડીને રક્તસૂત્ર પણ કહેવામાં આવે છે. રક્ત એટલે કે લાલ અને સૂત્ર એટલે કે દોરો. લાલ દોરો એટલે રક્તસૂત્ર એટલે નાળાછડી. હંમેશા શુભ રંગનો લાલ રંગ જે શુભ રંગ ગણવામાં આવે છે અને માંગલિક કાર્યમાં હંમેશા નાળાછડીનું મહત્વ છે. યેન બધ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામિ બદનામી રક્ષયમાચલ માચલ. બોલીને નાળાછડી બાંધે છે. તો નાળાછડી બાંધવી એટલે સમજવાનું કે એ કોઈ ખાલી દોરો બાંધ્યો એમ નથી. જ્યારે આ મંત્ર બોલે છે ને અને નાળાછડી બંધાય છે, રક્ષે માચલ માચલ શબ્દ વાપરવામાં આવે છે. રક્ષે માચલ માચલ. જ્યારે પણ નાળાછડી બાંધવામાં આવે છે ત્યારે એ મંત્ર બોલવાથી યેન બધ્ધો બલી રાજા દાનવેન્દ્ર મહાબલ તેને ત્વામ બદનામી રક્ષે માચલ માચલ, એ વ્યક્તિની રક્ષા થાય છે. હાથમાં બાંધેલો એ દોરો, એ રક્ષાસૂત્ર મનુષ્યને એક તાકાત આપે છે, ગબ્બર આપે છે, એનામાં પાવર આપે છે અને સાથે જે દેવનું નામ લઈને બાંધવામાં આવે છે તે દેવ એની રક્ષા કરે છે. એટલે નાળાછડીની અંદર એવું કહેવાય છે કે ત્રિદેવ અને ત્રિદેવીની તાકાત રહેલી છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને કાલી, લક્ષ્મી અને સરસ્વતી આ દેવી દેવતાઓ સ્વયં બિરાજમાન છે રક્તસૂત્રમાં, નાળાછડીમાં. એટલે નાળાછડી હંમેશા આપણે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય, પૂજા પાઠ હોય તો 3 વસ્તુઓ ખાસ કરતા હોય. પહેલું તો જ્યારે કોઈ પણ પૂજામાં બેસે એટલે 3 વખત આચમન થાય. બીજું, એના ભાગ્યમાં તિલક થાય અને ત્રીજું, એના હાથમાં નાળાછડી બંધાય. આ 3 વસ્તુ ખાસ કરવામાં આવે. ત્યાર પછી પૂજા ચાલુ થાય. આ 3 વસ્તુ કર્યા વગર પૂજા પણ પ્રારંભ કરવામાં આવતી નથી. કેમ? આચમન કરવાથી શરીરનું શુદ્ધિકરણ થાય. ક્યારે પણ પૂજા કરીએ ત્યારે ઘણી વખત કંઈક ના કંઈક ગાધું હોય તો શરીરનું શુદ્ધિકરણ, એવું કહેવાય છે કે આચમન 3 વખત જલ પીએ. ઓમ કેશવાય નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ માધવાય નમઃ. કેશવ, નારાયણ અને માધવ 3 મંત્ર બોલી પાણી પીવાથી તમારું શરીરનું શુદ્ધિકરણ થાય, શરીર શુદ્ધ બને. બાહ્ય શુદ્ધિ તો આપણે સ્નાન કરીએ એટલે કરી હોય, પણ અંદરની શુદ્ધિ એવું કહેવાય 3 વખત જલ પીવાથી થાય છે. અને પૂજામાં આગળ વધીએ એટલે ભાગ્યમાં ચાંદલો, ભાગ્યને કિસ્મત બદલાવે અને રક્ષા માટે નાળાછડી બંધાય છે. એટલે રક્તસૂત્રનો ઉપયોગ સૌથી વધારે મહત્વનો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના હાથમાં જ્યારે અહીંયા કંકણ બંધન કરવામાં આવે છે એટલે શરીરમાં રહેલા 3 દોષ, વાત, પિત્ત અને કફ, આ 3 દોષથી પણ મનુષ્યની રક્ષા કરે છે એ નાળાછડી. એવું કહેવાય છે કે નાળાછડીનો ઉપયોગ
હાથમાં બાંધવામાં થાય છે, ભગવાનની પૂજામાં સ્નાન કરાવી ભગવાનને વસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. એનાથી આગળ ઘરમાં જ્યારે દરવાજામાં તોરણ બાંધવામાં આવે છે ત્યારે પણ નાળાછડી બાંધવામાં આવે છે. અને જ્યારે તમે કોઈ વાહન લીધું હોય તો એ વાહનની રક્ષા માટે પણ એ નાળાછડીને ધૂપ આપી અને પોતાના વાહન ઉપર બાંધવાથી એ વાહનની પણ આપણી સુરક્ષા થાય. એટલે નાળાછડી વાહનમાં પણ બાંધવામાં આવે છે. રક્તસૂત્ર કોના હાથે બાંધવું જોઈએ? ખાસ કરીને ભૂદેવ બ્રાહ્મણ હોય એના હાથેથી તમારા જમણા હાથમાં નાળાછડી બંધાવી અને એ વખતે ભૂદેવને કહેવું કે મને રક્ષોઘ્ન મંત્ર બોલીને મને બાંધી આપો. રક્ષોઘ્ન મંત્રમાં એક તાકાત છે. તમને આની કથા કદાચ ના ખબર હોય તો કહી દઉં કે દેવાસુર સંગ્રામની અંદર જ્યારે યુદ્ધ થયું દેવતાઓ અને દાનવો વચ્ચે, ત્યારે એવું કહેવાય છે દેવતાઓ હાર્યા છે અને દાનવો ત્યાં વિજય પ્રાપ્ત થઈ છે. ત્યારે હારેલા દેવતાઓ એવું કહેવાય ઇન્દ્રાદિ દિક્પાલ દેવતાઓ ચિંતામાં પડ્યા છે. ત્યારે ઇન્દ્રદેવના પત્ની ઇન્દ્રાણી પોતાના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને પ્રાર્થના કરે છે કે હે બૃહસ્પતિ, દેવતાઓ પરાસ્ત થયા છે, હાર્યા છે, તમે કંઈક રસ્તો બતાવો. ત્યારે એવું કહેવાય છે કે એમના જે બ્રાહ્મણ હતા, ભૂદેવ હતા, એમને રક્ષોઘ્ન મંત્ર અને વિજય મંત્ર બોલી અને રક્તસૂત્રને સિદ્ધ કર્યું છે અને નાળાછડી એ સિદ્ધ કરીને આપી છે અને કહ્યું છે કે જાઓ તમારા પતિદેવના હાથમાં બાંધી અને પછી યુદ્ધ કરવા મોકલો. અને ત્યારે ઇન્દ્રાણી એવું કહેવાય છે રક્ષાસૂત્ર હાથમાં બાંધી અને પછી વિજય કરવા જાય છે અને વિજયી ભવ, વિજયની પ્રાપ્તિ થાય છે. એ તાકાત છે રક્ષોઘ્ન મંત્રથી સિદ્ધ કરવામાં આવેલી રક્ષાસૂત્ર એટલે કે નાળાછડી. જેથી નાળાછડીનો ઉપયોગ સદૈવ ધાર્મિક કાર્ય, માંગલિક કાર્યમાં આપણે કરતા હોઈએ છીએ. હવે નાળાછડી ક્યાં બાંધવી? તો નાળાછડી ખાસ કરીને પુરુષોએ જમણા હાથે બાંધવી. નાળાછડીને હંમેશા જમણા હાથમાં બાંધવી જોઈએ. કેમ કે પુરુષની પહેલાં તો વાત કરું છે. પુરુષની અંદર એવું કહેવાય છે કે જમણો હાથ એ ધર્મનો છે. એટલે પુરુષને જ્યારે પણ ચાહે નાનું બાળક હોય કે વૃદ્ધ હોય તો હંમેશા દરેક પુરુષોને જમણા હાથે નાળાછડી બાંધવી જોઈએ. આ શાસ્ત્ર કહે છે. હવે રહી વાત કે બહેનોની વાત કરીએ તો ઘણા બહેનો પ્રશ્ન કરતા હોય કે શાસ્ત્રીજી અમારે જમણા હાથે બાંધવી કે ડાબા હાથે બાંધવી? હવે એ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે. દક્ષિણ પાડશે કે વામ પાડશે? જમણો હાથ કે ડાબો હાથ? કયા હાથનો ઉપયોગ કરવો જોઈએ? તો શાસ્ત્રમાં એક શબ્દ લખેલો છે, પત્ની વામ કરે સૂત્રમ બદ્ધ સૌખ્યમ ધનાગમમ બહુ સંપત્તિમાં આરોગ્યમ રક્ષાર્થે કંકણમ શુભમ. બહેનોએ જમણા હાથે બંધાય ડાબા હાથે બંધાય. હવે તમને મનમાં આવશે શાસ્ત્રીજી કેમ જમણા હાથે ડાબા હાથે? તો કયા બહેનોએ જમણા હાથે બાંધવી અને કોને ડાબા હાથે બાંધવી એના વિશે વાત કરીએ. તો કે જે બહેનોના લગ્ન નથી થયા, જેના લગ્ન નથી થયા અને લગ્ન પહેલાં જો તમે નાળાછડી બંધાવવા માંગો છો તો જમણા હાથનો ઉપયોગ કરવાનો છે. અને જે બહેનોના લગ્ન થઈ ગયા હોય, જે બહેનોના લગ્ન થઈ ગયા હોય તો ત્યાર પછી હંમેશા બહેનોએ ડાબા હાથમાં નાળાછડી બંધાવી. પત્ની વામ કરે સૂત્રમ શબ્દ છે. પત્ની વામ, તમે કોઈના પત્ની બની ગયા હોય, ધર્મપત્ની બની ગયા હોય તો પત્ની વામ કરે સૂત્રમ એટલે કે ડાબા હાથમાં તમારે નાળાછડી બાંધવાનો અધિકાર તમને મળે છે. ક્યારે? લગ્ન પછી. પણ લગ્ન પહેલાં જમણો હાથ હોય, લગ્ન બાદ ડાબા હાથે બંધાય. અને નાળાછડી બાંધવાથી જે વ્યક્તિ આ રીતે શાસ્ત્ર પ્રમાણે નાળાછડી બાંધે છે તો એને ફાયદો શું થાય? તો આગળ લખ્યું છે પત્ની વામ કરે સૂત્રમ બદ્ધ સૌખ્યમ ધનાગમ બહુ સંપત્તિમાં આરોગ્યમ. બહુ સંપત્તિ. જે બહેનો ખાસ કરીને લગ્ન બાદ ડાબા હાથે નાળાછડી બાંધે છે એમને ઘરમાં એ નાળાછડી બાંધવાથી બીજું બહુ સંપત્તિ આવે છે, આરોગ્ય સારું રહે છે. અને રક્ષાર્થે કંકણમ શુભમ. રક્ષા એ કંકણ એમની રક્ષણ પણ કરે છે. તો શાસ્ત્ર પ્રમાણે આપણે જાણવું જોઈએ કે કોને કોને નાળાછડી બાંધવી જોઈએ અને કયા હાથે બાંધવી જોઈએ. જેમ કે પુરુષોએ બધાએ જમણા હાથે, જે બહેનોના લગ્ન નથી થયા એ બહેનોએ જમણા હાથે, લગ્ન થઈ ગયા હોય તો ડાબા હાથે બાંધવી જરૂરી છે. કેમ કે એ પત્નીને વામાંગી કહેવામાં આવે છે. પુરુષનો ડાબો ભાગ એટલે કે એના પત્ની કહેવાય છે. એટલે બહેનોએ ત્યારે લગ્ન બાદ ડાબા હાથે બાંધવી. આ બાબતનું તમારે ધ્યાન રાખવું. કેમ કે હું ધર્મ અને શાસ્ત્રની વાત કરીશ હંમેશા. જ્યારે વાત બહુ નાની છે પણ બહુ કામની છે. ઘણા બધા વિષયો એવો હોય કે જેનો જવાબ તમને ક્યાંય ના મળતો હોય, પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં જ્યારે તમારો પ્રશ્ન આવે છે અથવા આ કાર્યક્રમને તમે રોજ નિહાળતા રહેશો ત્યારે કંઈક નવું
જાણવા તમને મળશે, પણ જે કંઈ મળશે એ શાસ્ત્ર પ્રમાણિત તમને જાણવા મળશે. એટલે જ ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહ્યા છો, નિહાળતા રહેજો, મતલબ જોતા રહેજો. મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.